જય માતાજી ને રાધે રાધે। આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો? બધી મજામાં જશો। આજે આવી ગયા છે આપણે વાડીએ। આજે તો આપણે વનભોજન કરવાનું છે। તો ચાલો હું તમને હમણાં બતાવું વનભોજન। તો આપણે વનભોજન કરવા માટે બેસી ગયા છે। આપણું જમવાનું અહીંયા એકદમ તૈયાર છે। આજે જલસો પડી જવાનો છે। તો ચાલો આપણે જમવા બેસી જઈએ હવે। તો આપણું વનભોજન પૂરું થઈ ગયું છે। આપણે સરસ મજાનું જમી લીધું છે અને પેટ એકદમ ફૂલ થઈ ગયું છે। હવે આપણે હાલતા હાલતા એક કામ છે, તો કામ કરવા જઈએ। આપણે રેન પાઇપ તૂટી ગયો છે, તો તેનો સાંધો કરવાનો છે। તો આપણે તેનો સામાન લઈ લીધો છે ને તે રેન પાઇપનો સાંધો કરવા માટે જઈ રહ્યા છે। તો ચાલો આપણે જઈએ, તેનો સાંધો કરતા આવીએ। અહીંયા છે કૂવો। આ કૂવો તમને બતાવું, તમે જોઈને તમને આશ્ચર્ય થશે। આ કૂવો એટલો ઊંડો છે કે તમે વાત પૂછોમાં। તમને દેખાતું હોય તો અહીંથી તમને મોટર દેખાતી હશે લગભગ। તો આનું તળિયું આવી ગયું અહીંયા। અમારે અહીંયા દરિયો નજીક છે ખેતરની, એટલે કૂવાને બહુ ઊંડો ન કરવો પડે। ચાલો હવે આપણે રેન પાઇપને સાંધો કરવાનો છે। ત્યાં આ પાઇપ છે જે અહીંયા તૂટી ગયો છે ને એક અહીંથી તૂટી ગયો છે। તો આને આપણે સાંધો મારી દઈએ। ચાલો હું તમને બતાવું। તો આનાથી આપણે સાંધો મારવાનું છે। તો ચાલો અહીંયા બતાવી દઉં તમને। આ રીતે કંઈક સાંધો મારવાનો હોય। તો આપણે અહીં સાંધો લાગી ગયો છે કંઈક આ રીતે, તમે જોઈ શકો। સરસ રીતે આપણે સાંધો મારી દીધો છે। ગેસ આપણે હોસ પાઇપને ચડાવી દીધો છે, તમે જોઈ શકો। આખો નવો હોસ પાઇપ ચડાવી દીધો અને આપણે કરી નાખો સાંધો। આ ખરાબ હોસ પાઇપ કાઢીને અહીં આખો નવો ચડાવી દીધો છે। આ પાછો જૂનો હતો એ। ચાલો હવે પાછા આપણે જઈએ। આપણે હોસ પાઇપ ફિટ કરી ને પછી નારેડીમાં મોટર ચાલુ કરી દીધી છે। હું તમને બતાવું। અહીં સરસ મજાનું જોઈ શકો, મોટર ચાલુ છે ને સરસ મજાનું પાણી જઈ રહ્યું છે। દ્રશ્ય એકદમ મસ્ત છે, સુંદર છે, તમે જોઈ શકો। આખી નારેડીમાં ફુવારા ચાલુ છે। આપા બહુ દેખાશે નહીં, આ પેલી સાઈડ સૂર્યપ્રકાશથી થોડુંક વધારે દેખાય છે, તમે જોઈ શકો। સરસ મજાનું છે દ્રશ્ય, એક નંબર સુંદર છે, તમે જોઈ શકો। અહીં એક આપણું સરસ મજાનું નાનું એવું ઘર છે, તમે જોઈ શકો। ગામડાનું દેશી ગામનું ઘર છે। આ વ્લોગમાં તો આપણે એટલું જ। મળશું પાછા નવા વ્લોગમાં।
ત્યાં સુધી બધાને જય માતાજી, રાધે રાધે.